દાહોદના સેટેલાઇટ વિસ્તારમાં પત્નીએ પતિ પર એસિડ ફેંક્યું અને પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની શંકા રાખીને પત્નીએ પતિ પર એસિડ એટેક કર્યો છે। રોનક ખીમસુરિયા નામના યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો 2 વર્ષ અગાઉ રોનકે દમયંતીબેન પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ઘટનાની રાત્રે પત્નીએ સૂતેલા પતિ પર પહેલા ગરમ પાણી નાખ્યું અને બાદમાં એસિડ છાંટી હુમલો કર્યો હતો। સેટેલાઇટ પોલીસે દમયંતીબેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા સકવેમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા। ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા। એ વખતે 9 વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા। દાહોદના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલા વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે। ધામરડા ગામે એક વ્યક્તિ ઢોર ચરાવતો હતો, તે દરમિયાન કેટલાક લોકો આવી તેને માર માર્યો હતો, તો આસપાસના લોકો તેને બચાવવા જતા 10 થી 15 લોકો આવી તેને પણ માર મારવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે દરમિયાન મતવા ચોક નજીક 2 જૂથો વચ્ચે ફટાકડા ફોડવાની બાબતે વિવાદ સર્જાયો હતો। સામાન્ય બબાલ, મારામારી અને પથ્થરમારાની ઘટનામાં ફેરવાઈ ગઈ હતી। ટોળાએ અલકા ટોકીઝ પાસે પથ્થરમારો કર્યો, જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। તો ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલે થાળે પાડવામાં આવ્યો હતો।